નિયમિત રીતે મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે છે। ટ્રેનમાં મુસાફરી દરમિયાન તમે ટ્રેનમાં ચા નાસ્તો કરતા હશો કે જમતા હશો। તમને જાણીને આઘાત લાગશે કે ટ્રેનમાં પીરસાતા ખાદ્ય પદાર્થ અને પીણા માનવીય ઉપયોગ લાયક હોતા નથી। આ અમે નથી કહી રહ્યા, કેગનો રિપોર્ટ કહે છે। વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કનું ગૌરવ ભારતને જાય છે। જો કે ગૌરવને ઠેસ પહોંચાડતો કેગનો રિપોર્ટ ભારતીય રેલવે સામે અનેક સવાલો ઊભા કરે છે। કેગના એક રિપોર્ટે રેલવેમાં આચરાતી ઘોર બેદરકારીને ઉજાગર કરી છે। કેગ અને રેલવેની એક સંયુક્ત ટીમે દેશના 74 સ્ટેશનો અને 80 ટ્રેનોનું નિરીક્ષણ કર્યું હતું, જેના આધારે કેગે સરકારને તેનો રિપોર્ટ સોંપ્યો છે। સંસદમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે। જો આ રિપોર્ટને સાચી માનશો તો હવેથી તમે ટ્રેનમાં જમવાનું તો દૂર, પાણી પણ નહીં પી શકો। કેગના રિપોર્ટ પ્રમાણે ભારતીય રેલવેમાં પીરસાતું ભોજન અત્યંત હલકી ગુણવત્તાનું હોય છે। એટલું જ નહીં, રેલવેના ખોરાક અને પાણી એ હદે દૂષિત હોય છે કે તે માનવીય ઉપયોગ માટે પણ યોગ્ય નથી હોતા। રેલવે અને સ્ટેશનો પર એક્સપાયરી ડેટ વાળી ખાદ્ય સામગ્રી અને પાણી વહેંચવામાં આવે છે। એટલું જ નહીં, મોટાભાગની ટ્રેનોમાં બિન અધિકૃત બ્રાન્ડના ખાદ્ય સામગ્રી અને પાણીની બોટલો વહેંચવામાં આવે છે। કેગના રિપોર્ટમાં રેલવે પરિસરમાં સ્વચ્છતાને લઈ પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે। રિપોર્ટમાં કહેવાયું છે કે પેય પદાર્થો તૈયાર કરવા માટે નળના દૂષિત પાણીનો સીધો જ ઉપયોગ કરવામાં આવે છે। સ્ટેશનો પર મુકાયેલા કચરાપેટી ખુલ્લી હોય છે અને નિયમિત રીતે તેમની સફાઈ પણ કરવામાં આવતી નથી। રેલવે અને સ્ટેશનો પર મળતા ખાદ્ય પદાર્થો ખુલ્લા હોય છે, જેની ઉપર માખી, કીડા મકોડા લાગેલા હોય છે, તો ટ્રેનની પેન્ટ્રીમાં ઉંદરો અને વંદા પણ મળી આવ્યા। કેગની ટીમ જ્યારે ટ્રેનોનું નિરીક્ષણ કરવા પહોંચી ત્યારે વેટરો અને કેટરિંગ મેનેજરો પાસે કોઈ મેન્યુ કે રેટ કાર્ડ ન હતું। એનો અર્થ એ કે કેટરિંગ વાળા તેમની મનમાની પ્રમાણે મુસાફરોને વસ્તુઓ વહેંચે છે। કેગનો આ રિપોર્ટ રેલવેમાં વારંવાર બદલાતી કેટરિંગ પોલિસી સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે। કેગના આ રિપોર્ટમાં રેલવેને જરૂરી બેસ્ટ કિચન, ઓટોમેટિક વેન્ડિંગ મશીન જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની ભલામણ કરવામાં આવી છે। મહત્વનું છે કે સુરેશ પ્રભુએ રેલવે મંત્રાલયનો કારભાર લીધા બાદથી રેલવેની કાયાપલટ થઈ છે। રેલવે બુકિંગ, મુસાફરોની સુવિધાના નામે પ્રભુએ અનેક મોટા ફેરફારો કર્યા છે। જો કે ભારતીય રેલવેના અત્યંત નબળી કેટરિંગ સર્વિસને લઈ પ્રભુ પણ નિસહાય હોય તેવું લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।